સુરત જિલ્લાનો કામરેજ વિસ્તારમાં ફરી એકવાર આગની ઘટના સામે આવી છે। કામરેજ ટોલ પ્લાઝા નજીક આવેલ કબાડીના ગોડાઉનમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળી હતી। ગોડાઉનમાં રાખવામાં આવેલા વાહનોના વિવિધ પાર્ટ્સ આગની લપેટમાં આવી જતા આસપાસના વિસ્તારમાં અફરાતફરી મચી હતી। કામરેજ ટોલ પ્લાઝા નજીક આવેલ કબાડીના ગોડાઉનમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળી હતી। આગ લાગવાની ઘટના બાદ સ્થાનિક લોકોમાં નાસભાગ મચી હતી। ઘટનાની જાણ થતાં જ કામરેજ સુમિલોન સહિતની ફાયર બ્રિગેડની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી। ફાયર ફાઇટરો દ્વારા પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લેવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા। લાંબા સમય સુધી ચાલેલી કામગીરી બાદ આગ પર કાબૂ મેળવવામાં આવ્યો હતો। સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થયાના માહિતી સામે આવી નથી। હાલ આગ લાગવાનું ચોક્કસ કારણ જાણવા મળી શક્યું નથી અને ફાયર વિભાગ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે। બ્યુરો રિપોર્ટ સત્યા ટીવી ન્યૂઝ સુરત। મારું નામ સબ ઓફિસર વિજય ટંડેલ, હું અહીંયાથી કામરેજ ફાયર સ્ટેશન ખાતે સબ ઓફિસર તરીકે ફરજ બજાવું છું। આ કામરેજ 84 ટોલ નાકાની સામે પોલ હોટલની બાજુમાં એક સ્ક્રેપનું ગોડાઉન હતું ગાડીઓનું, તેની અંદર આગ લાગેલી હતી અને હાલ કુલિંગની પ્રક્રિયા ચાલે છે। કેટલી ગાડીઓ હતી આપણે? ગાડીનો અંદાજિત આંકડો કહી નહીં શકાય। કેટલા કલાક છે અને કઈ ગાડી? હાલ તો 2 કલાક થવા આવ્યા છે ગાડી કાબુ મેળવતા। કેટલી ગાડીઓ આવી? ટોટલ 6 ગાડી ઘટનાસ્થળ પર છે।